તમને બધાય લોકોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ। ભક્તો, ધનની દેવી લક્ષ્મીજીએ સ્વયં જણાવ્યું તે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે જે ઘરમાં ખવાય છે આ 3 વસ્તુ તેના ઘરમાં આખા વર્ષ થાય છે ધનની વર્ષા। મિત્રો, 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે બરફી, પેંડા, લાડુ ભલે ન ખાઓ પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। માતાજીની કૃપાથી એટલા પૈસા આવશે કે સંભાળી લઈ શકો। સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થઈ જાય 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને તેને ખાવું પણ ન જોઈએ, કેમ કે તેનાથી આખો પરિવાર બરબાદ થઈ જાય છે। સાથે જ ભક્તો, જાણો 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા બની રહે, માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય। સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે એ પણ જણાવીશું કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ એક કામ ન કરવું જોઈએ, નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે। ભક્તો, મકર સંક્રાંતિના દિવસે આ 3 કામ બિલકુલ ન કરવા જોઈએ। જે પણ આ 3 કામોની કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી આવી જાય છે। માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે જતા રહે છે। ભક્તો, સાથે અમે એ પણ જણાવીશું કે 14 જાન્યુઆરીના દિવસે જો તમે ઘરમાં આ એક વસ્તુ ખરીદીને લઈ આવો છો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં થાય, હંમેશા જ તમારા ઘરે રૂપિયા પૈસા આવશે। ભક્તો, હવે અમે જે જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જેના અમે એક પણ રૂપિયા નથી લેતા, બિલકુલ ફ્રીમાં જાણકારી આપીએ છીએ। આ માટે વિડીયોને આખો જુઓ, અડધો ના જુઓ। ઘણા એવા લોકો હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે, તો એવા લોકોને ક્યારેય જીવનમાં સફળતા પ્રાપ્ત નથી થતી। આ માટે વિડીયોને અડધો મૂકીને ન જવું। ભક્તો, ભલે કંઈ પણ થઈ જાય પરંતુ મકર સંક્રાંતિના દિવસે આ નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેવી। તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે। ભક્તો, આ માટે વિડીયોને આખો જુઓ અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, સનાતન ધર્મમાં સ્નાન દાનનો વિશેષ મહત્વ છે। ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં લોકો સ્નાનદાન કરે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમે તાંબાનો સૂર્ય ઘરે લાવી શકો છો। માન્યતા છે કે વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને તાંબાના સૂર્યને ઘરમાં લગાવવાથી સુખ સૌભાગ્ય વધે છે। મકર સંક્રાંતિની ખીચડીનો પર્વ પણ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ એ વિશેષ કરીને ચોખા, દાળ, ગોળ, ઘીથી બનેલી ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે। માન્યતા છે કે આના સેવન અને દાનથી નવગ્રહ પ્રસન્ન રહે છે। પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ કરવાનો આ મકર સંક્રાંતિનો શુભ સમય છે। આ દિવસે સૂર્યની પૂજા કરવાથી કરિયરમાં લાભ મળે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુને દાન કરવું જોઈએ? મકર સંક્રાંતિના દિવસે ગોળનો દાન કરવો જોઈએ। ગુરુ અને સૂર્યથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે અને માન સન્માન અને યશ પ્રાપ્ત થાય છે। આ દિવસે કાળા તલના દાન કરવાનું વિશેષ મહત્વ છે। મકર સંક્રાંતિના દિવસે ગરમ વસ્તુ જેમ કે ધાબળા, કંબલથી વસ્તુનું દાન પણ કરી શકો છો। માન્યતા છે કે આ દિવસે ગરીબ લોકોને વસ્ત્રાલ દાન કરવું શુભ માનવામાં આવે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવીને ખાવામાં આવે છે અને ખીચડીનું દાન પણ કરવામાં આવે છે। આને દાન કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે અને ઘર ધનધાન્યથી ભરાઈ જાય છે। આ દિવસે ઘીનો દાન પણ કરી શકો છો। ચાલો જાણી લઈએ આ દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવા જોઈએ। કેટલાક લોકો ઉઠાની સાથે ચા અને રોટલી ખાવાથી શરૂ કરી દે છે, તો તમારે વગર સ્નાન કરીએ ખાવાનું જરૂર ન કરી દેવું જોઈએ। આ દિવસે એટલે જ ગંગા જેવી પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ, પરંતુ તમે તેમ ન કરી શકો તો ઘરે નહાવાના જળમાં ગંગાજળ નાખીને પણ સ્નાન કરી શકો છો। આ દિવસે ઘરની બહાર કોઈ પણ વૃક્ષને કાપવું પણ ન જોઈએ। મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારનો નશો પણ ન કરવો જોઈએ। આ દિવસે મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ। જો આ દિવસે કોઈ પણ ભિખારી સાધુ તમારા ઘરના આંગણે આવે તો તમારે તેને કંઈ પણ દાન જરૂર આપવું જોઈએ,
તેને ખાલી હાથે પાછા ન જવા દેવું જોઈએ. તો મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે.